नमस्कार विद्यार्थी मित्रों, 12th साइंस फिजिक्स चैप्टर 13 न्यूक्लियस एमां लास्ट लेक्चर में आपणे न्यूक्लियर श्रृंखला प्रक्रिया की बात करेली बराबर। तो विखंडन आधारित दाखलाओ है एनो आपणे साथे अभ्यास करी लईए, पछी आपणे रिएक्टर पर जईए। स्वाध्याय दाखला नंबर 13.16 में आपने रकम एवी आपेली है, धारो के 26 Fe56 एटले के आयर्ननु न्यूक्लियस है। ए न्यूक्लियसनु बे समान टुकड़ाओं में एटले के 26 ना बे सरखा भाग 13 ना बे समान टुकड़ाओं में विभाजन थाय छे। आवुं विखंडन ऊर्जानी दृष्टिए शक्य है। क्यू मूल्यना आधारे आनो आपणे जवाब आपवानो छे अने 26 ना 13 ना आपणे बे टुकड़ा करीए एटले 13मा नंबरनु न्यूक्लियस छे एल्युमिनियमनु, एटले आयर्न अने एल्युमिनियम बंनेना दळ छे आपणे आपवामां आव्या छे। प्रक्रिया एवी कहे छे कि 26 Fe56 मांथी समान टुकड़ा बने छे। 13 एल्युमिनियम 28 प्लस 13 एल्युमिनियम 28 प्लस क्यू मूल्य। हवे आ प्रक्रिया है एने हूँ आ रीते पण लखी दऊं, बंने टुकड़ा समान है एटले बे वखत न लखूँ तो 2 13 एल्युमिनियम 28 प्लस क्यू मूल्य। हवे मारे क्यू मूल्य पहला गणवुं छे। क्यू मूल्य जोजो तो क्यू मूल्य गणवा माटे आपणे कीधुं हतुं कि भाई दळक्षतिना आधारे तमारे तैयार करवानुं छे। तो शुं बने दळक्षति? तो कि आयर्ननुं दळ इंटू C² माइनस 2 एल्युमिनियमनुं दळ इंटू C²। बंनेमांथी आपणे C² छे एने कॉमन लईए इंटू C²। बंनेना द्रव्यमान है आपने रकम में आपवामां आव्या छे। आयर्ननु दळ छे 55.9349 माइनस 2 एल्युमिनियमनु दळ छे 27.9891 इंटू C²। हवे आपणे छे आ एल्युमिनियमना दळनो गुणाकार है पहला करी लईए। 27 2 गुणिया 27.9891 એટલે 55.9638 55.9638 इंटू C²। हवे 55.9638 अने जे आपणे आयर्ननु दळ छे आपेलुं छे एनो तफावत लईए 55.934994 એટલે माइनस 0.02888 माइनस 0.02888 C² ની જગ્યાએ 1 યુનિટ સમતુલ્ય ઊર્જા મૂકીએ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ। ગુણાકાર કરી દઈએ 0.02888 ગુણ્યા 931.5 એટલે આપને જવાબ મળશે 26.90172 माइनस 26.90172 मेगा इलेक्ट्रॉन वोल्ट आ क्यू मूल्य मळ्युं। हवे क्यू मूल्य है ये आपने 0 करता नानुं मळ्युं एटले एनो मतलब एवो थाय कि प्रक्रिया आपमेळे शक्य नथी। मतलब ऊर्जानी दृष्टिए आपमेळे आ प्रक्रिया थई शके नहीं। आ प्रक्रिया करवा माटे
તમારે 26.90 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા પ્રક્રિયા થતાં પહેલાં આપવી પડે. એકવાર ફરીથી આપણે જોઈએ દાખલો. રકમ આપણે એવી આપવામાં આવી છે કે ધારો કે આપણે 26Fe56 એટલે કે આયર્નના ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓ 13 એલ્યુમિનિયમ 28માં વિચારીએ છીએ, તો આવું વિખંડન ઉર્જાની દૃષ્ટિએ શક્ય છે? પ્રશ્ન પૂછે છે. એનો જવાબ તમારે કોના આધારે આપવાનો છે? તો કે એનો જવાબ ક્યુ મૂલ્યના આધારે આપો. તો ક્યુ મૂલ્ય એટલે શું? તો કે ક્યુ મૂલ્ય એટલે દળ ક્ષતિને અનુરૂપ મળતી ઉર્જા. ક્યુ મૂલ્ય એટલે શું? દળ ક્ષતિને અનુરૂપ મળતી ઉર્જા. તો જે સમીકરણ આપણે બનાવ્યું, રકમમાં પહેલાં બંને દળ આપણે આપવામાં આવ્યા હતા. આયર્નનું દળ 55.93 U અને એલ્યુમિનિયમનું દળ આપેલું છે 27.98 U અને 1 યુને સમતુલ્ય ઉર્જા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી હોય કે ના આપેલી હોય, આ મૂલ્ય છે એ આપણે યાદ રાખવાનું છે. કારણ કે આપણે ઉદાહરણની અંદર આ મૂલ્ય છે એને ગણી ગયા છીએ, સાબિત કરી ગયા છે. 1 યુને સમતુલ્ય ઉર્જા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે. ચલો, વાક્ય પ્રમાણે આપણે પ્રક્રિયા બનાવી કે 26Fe56માંથી સમાન મૂલ્યના એટલે કે 13 એલ્યુમિનિયમ 28 એવા બે સમાન ટુકડાઓ બને છે. તો બે સમાન ટુકડાઓ આપણે વિચાર્યા, 13 એલ્યુમિનિયમ 28 પ્લસ 13 એલ્યુમિનિયમ 28. બંને ટુકડાને અલગ અલગ ન લખતા પ્રક્રિયા આપણે એવી રીતે લખી 26Fe56 એમાંથી બે 13 એલ્યુમિનિયમ 28 પ્લસ ક્યુ. હવે મારે ક્યુ મૂલ્ય ગણવું છે. ક્યુ મૂલ્ય ગણવા માટે મેં દળ ક્ષતિ છે એનું સ્વરૂપ તૈયાર કર્યું. તો આયર્નનું દળ હતું એમાંથી બે એલ્યુમિનિયમનું દળ છે એ મારે બાદ કરવાનું થયું, તફાવત લેવાનો થયો. એટલે MFE - 2MAl એટલે આયર્નનું દળ 55.93494 એમાંથી બે એલ્યુમિનિયમનું દળ થયું 55.96382. બાદ બાકી કરીએ તો આપણે જવાબ મળ્યો -0.02888 ઇન્ટુ C² હતું. એની જગ્યાએ આપણે 1 યુને સમતુલ્ય ઉર્જા મૂકી 931.5. કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગુણાકાર કર્યો 0.02888 ગુણ્યા 931.5. તો આપણને ઉર્જાનું એટલે કે ક્યુ મૂલ્ય છે એ આપણે મળ્યું 26.90172 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ કે ક્યુ મૂલ્ય છે એ ઋણ મળે છે, મતલબ ક્યુ <0. એટલે આપણે શું લખી શકીએ કે જે પ્રક્રિયા તમે વિચારો છો એ ઉર્જાની દૃષ્ટિએ આપમેળે થઈ શકે એમ નથી. તો આપમેળે થઈ શકે એમ નથી, પણ કરવી હોય તો થાય. તો પ્રક્રિયા થશે, શું કરવું પડશે? તો કે પ્રક્રિયા શરૂ થતાં પહેલાં 26.90172 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા પહેલેથી તમારે આપી દેવી પડે. હવે આવો જ પ્રશ્ન છે 1 માર્કમાં આપને પૂછો. માની લો કે તમને એમ કીધું કે નીચે આપેલ પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયા ઉર્જા શોષક પ્રક્રિયા છે અથવા ઉર્જા ક્ષેપક પ્રક્રિયા છે. JEE નીટ ગુજકેટની અંદર માની લો કે એવો પ્રશ્ન પૂછ્યો, નીચે 4 પ્રક્રિયા તમને આપવામાં આવી, તો દરેક પ્રક્રિયાના ક્યુ મૂલ્યના આધારે આપણે કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થશે કે પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું શોષણ થશે. સાંભળજો ખાસ, પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થશે કે પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું શોષણ થશે. કોના આધારે તમે કહી શકો? ક્યુ મૂલ્યના આધારે. જો ક્યુ મૂલ્ય 0 કરતાં મોટું મળે, મતલબ ધન મળે, તો પ્રક્રિયા આપમેળે થાય, મતલબ ઉર્જા વિમુક્ત થશે, એટલે કે ઉર્જા ક્ષેપક પ્રક્રિયા બનશે. અને જો ક્યુનું મૂલ્ય ઋણ મળ્યું તો ક્યુ <0
Q લેસ દેન 0 નો મતલબ પ્રક્રિયા આપમેળે થશે નહીં, એટલી ઉર્જા તમારે એને આપવી પડશે જેટલી તમને ઋણ મૂલ્યની ઉર્જા મળી. જો પ્રક્રિયા કરાવવી હોય તો પ્રક્રિયા શરૂ થતા સમયે એટલી ઉર્જા તમારે એને આપવી પડે, એટલે કે પ્રક્રિયા ઉર્જા શોષક બનશે. સ્વાધ્યાય દાખલા નંબર 13.17. સ્વાધ્યાયના દાખલા નંબર 13.17માં રકમ એવી આપેલી છે કે 94 પ્લુટોનિયમ 239 ના વિખંડન ગુણધર્મો 92 યુરેનિયમ 235 જેવા છે. વિખંડન દીઠ વિમુક્ત થતી સરેરાશ ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો શુદ્ધ 94 પ્લુટોનિયમ 239ના 1 કિલોગ્રામમાંના બધા જ પરમાણુઓ વિખંડન પામે તો કેટલી ઉર્જા વિમુક્ત થશે? પ્રશ્ન છે એ હવે આપને આવો પૂછેલો છે. હવે જોજો કે સરેરાશ મને ઉર્જા આપી દીધી કે 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જથ્થો આપ્યો મને કે 1 કિલોગ્રામ જેટલો જથ્થો છે 94 PU 239નો. તો પેલું કામ મારે શું કરવું પડે? તો કે સરેરાશ ઉર્જા તમને આપી છે, હવે ખબર પડી જાય કે આમાં કેટલા ન્યુક્લિયોન છે, તો તમે એક માટે સરેરાશનો મતલબ એક માટે ઉર્જા આપી તમને 180. હવે ખબર પડી જાય કે કેટલા ન્યુક્લિયોન છે, તો 180 આરે આપણે ગુણાકાર કરીએ તો કુલ ઉર્જા છે એ આપણે મળી શકે. તો અણુભાર ઉપરથી હું આટલું લખી શકું કે 239 ગ્રામ નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા એવોગાડ્રો અંક જેટલી હોય. તો મારી પાસે 1 કિલોગ્રામ છે, મતલબ 10³ ગ્રામ છે. 1000 ગ્રામ અથવા 10³ ગ્રામ છે, તો કેટલા થાય? તો એને હું n કહી દઉં. 10³ ગુણ્યા 6.023 1023 છેદમાં 239. ચાલો ઘાતનું તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈશું. 6.023 ભાગ્યા 239. 6.023 ભાગ્યા 239 એટલે 0.0252 0.0252 ગુણ્યા 10³ અને 23 એટલે 1026. આટલા ન્યુક્લિયસ મળ્યા. હવે મને સરેરાશ ઉર્જા આપી છે, તો કુલ વિમુક્ત થતી ઉર્જા એને આપણે ખાલી E વડે દર્શાવીએ તો સરેરાશ ઉર્જા જે મળી એને ગુણ્યા જે તમને સંખ્યા મળી સંખ્યા કરો એટલે કુલ ઉર્જા મળશે. મને સરેરાશ ઉર્જા મને આપેલી છે 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એની કિંમત મળી 0.0252 એટલે આ ઉર્જા મને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. હું ગુણાકાર છે 0.0252 ગુણ્યા 1 માટેની ઉર્જા છે 180 એટલે 4.5361. કેલ્ક્યુલેટરની મદદથી આ ગુણાકાર કરીએ એટલે 4.5361 ગુણ્યા 1026 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. વિચારો વિપુલ પ્રમાણમાં ઉર્જા છે વિમુક્ત થાય છે. ફરીથી એક વખત દાખલો જોઈએ તો રકમ આપને એવી આપેલી છે કે 94 પ્લુટોનિયમ 239ના વિખંડનના ગુણધર્મો 92 યુરેનિયમ 235 જેવા છે. વિખંડન દીઠ વિમુક્ત થતી સરેરાશ ઉર્જા એટલે કે એક વિખંડન દીઠ ઉર્જા છે 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપને આપવામાં આવી. જો શુદ્ધ પ્લુટોનિયમના 1 કિલોગ્રામમાંના બધા જ પરમાણુઓ વિખંડન પામતા હોય તો વિમુક્ત થતી કુલ ઉર્જા છે એ ગણો એવું આપણે કીધું. ન્યુક્લિયસ આપ્યું છે 94 પ્લુટોનિયમ 239. 94 પ્લુટોનિયમ 239ના ન્યુક્લિયસના
પ્રત્યેક વિખંડન માટે એટલે કે સરેરાશ ઉર્જા છે એ આપણે આપી 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જથ્થો આપણે આપવામાં આવ્યો છે પ્લુટોનિયમનો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ અથવા 10³ ગ્રામ. હવે હું અણુભાર ઉપરથી એટલું કહી શકું કે એક અણુભાર જેટલા વજનમાં એવોગાડ્રો અંક જેટલી સંખ્યા હોય. એટલે મેં લખ્યું 239 ગ્રામ નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા 6.023 ગુણ્યા 10⁻23. તો મારી પાસે જથ્થો કેટલો છે, દળ કેટલું છે, તો કે 10³ ગ્રામ જેટલું. તો એના માટે કેટલા ન્યુક્લિયસ થાય? n બરાબર 10³ ગુણ્યા 6.023 10⁻23 ભાગ્યા 239. તો 6.023 ભાગ્યા 239 આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરવા જઈએ તો આપણે જવાબ મળે છે 0.0252 અને ઘાત 3 + 23 એટલે 10⁻26. હવે કુલ વિમુક્ત થતી ઉર્જા ગણવા માટે આપણે સરેરાશ ઉર્જા આપેલી છે અને કુલ સંખ્યા આપણે મળી ગઈ n. બંનેનો આપણે શું કર્યો? ગુણાકાર. સરેરાશ ઉર્જા ગુણ્યા ન્યુક્લિયસની સંખ્યા 180 ગુણ્યા 0.0252 ગુણ્યા 10⁻26. એટલે અંતિમ જવાબ છે આપણી પાસે તૈયાર થયો 4.5361 ગુણ્યા 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.21 છે. એની રકમ જોઈએ તો રકમ એ રીતે આપેલી છે કે r બરાબર r0a⁻⁴ સંબંધ. r બરાબર r0a⁴ સંબંધ કોનો સંબંધ છે? ન્યુક્લિયર ત્રિજ્યાનું સૂત્ર છે, જ્યાં r0 એ અચળાંક છે અને a છે ન્યુક્લિયસનો દળાંક છે. તો એના પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા અચળ રહે છે, મતલબ કે એ પર આધાર રાખતી નથી, એવું આપણે દર્શાવવાનું છે. તો પહેલાં આપણે આપવામાં આવ્યું છે એ વસ્તુને જોઈ લઈએ. ન્યુક્લિયર ત્રિજ્યા આપણે આપેલી છે r બરાબર r0a⁻⁴. r0 છે અચળાંક છે. આપને ખ્યાલ છે, થિયરી ભણ્યા એટલે એની કિંમત 1.1 ફર્મીથી લઈ અને 1.2 ફર્મી સુધીની હોય. એ છે એ દળાંક છે. આપણે એવું સાબિત કરવાનું છે કે ઘનતા એ પર આધાર રાખતી નથી. સમજો, ન્યુક્લિયસના દળાંક પર ઘનતા છે એ આધાર રાખતી નથી એવું આપણે સાબિત કરવાનું છે. સમજો ખાસ. હવે ઘનતા છે એનું આપણે સૂત્ર જાણીએ છીએ, દળના છેદમાં કદ. એટલે ઘનતા ρ બરાબર દળના છેદમાં કદ. કદ એટલે અહીં કેપિટલ V કરી દો. હવે જોજો, કુલ દળ કેટલું? તો કે એક ન્યુક્લિયોનનું દળ સ્મોલ m જેટલું હોય તો એ જેટલા ન્યુક્લિયોન હોય, આપણે આવું સિમ્બોલ લખીએ ZXA, એ જેટલા ન્યુક્લિયોન હોય તો એનું દળ ટોટલ કેટલું થયું? ma જેટલું. કેપિટલ mની કિંમત ma જેટલી આપણે લખી. કેમ? તો કે કુલ દળ કેટલું થાય? તો કે એક ન્યુક્લિયોનનું દળ એને ગુણ્યા કુલ ન્યુક્લિયોનની સંખ્યા. કદ 4/3 πr ઘન. 4/3 πr ઘન. તો ρ બરાબર ma છેદમાં, હવે જો 4/3 છેદનો છેદ અંશમાં લખી દો એટલે 3/4 પાઈ, આરની જગ્યાએ r0a⁻⁴ એનો છે ઘન. એટલે ρ બરાબર 3ma/4 વર્ગ ઘન આપતો જાઉં છું. r0નો ઘન એની 1/3 એનો ઘન. ઘન ઘનમૂળ કેન્સલ થાય છે એટલે ρ બરાબર 3ma/4 r0³ × a.
એ કેન્સલ, રોમાં વધ્યું 3m/4πr0 ઘન, જે એથી સ્વતંત્ર છે. મતલબ એ પર આધારિત નથી. ઘનતાનું સૂત્ર આપણે તાર્યું, એ સૂત્ર છે એ આપણે સૂત્રમાં ક્યાંય એ જોવા મળ્યો નહીં. ફરીથી એક વખત રકમ આપણે એવી આપેલી હતી કે સંબંધ r બરાબર r0a⁻⁴, જ્યાં r0 અચળાંક અને એ છે ન્યુક્લિયસનો દળાંક છે. તો દર્શાવો કે ઘનતા એથી સ્વતંત્ર છે. ઘનતા એથી સ્વતંત્ર છે. તો આપણને રકમ પ્રમાણે એક સંબંધ આપેલો હતો ન્યુક્લિયર ત્રિજ્યાનો, r બરાબર r0a⁻⁴. બીજું આપણે આપવામાં આવ્યું હતું કે r0 અચળાંક છે. થિયરી ઉપરથી આપણે અહીંયા યાદ આવે એટલા માટે લખ્યું કે એનું કિંમત 1.1 ફર્મીથી લઈ 1.2 ફર્મી સુધીની હોય. વ્યવહારિક હેતુ માટે આપણે એની કિંમત 1.2 ફર્મી લઈએ છીએ. એ છે ન્યુક્લિયસનો દળાંક છે. રો છે એ આપણે ગણવાનું છે. રો મતલબ ઘનતા. ઘનતાનું સૂત્ર દળના છેદમાં કદ, એટલે મેં લખ્યું રો બરાબર કુલ દળ કેપિટલ M છેદમાં કદ કેપિટલ V. કુલ દળ એટલે શું? તો કે એક ન્યુક્લિયોનનું દળ તમને ખબર હોય અને કુલ ન્યુક્લિયોનની સંખ્યા ખબર હોય તો એકનું દળ ગુણ્યા કુલ સંખ્યા એટલે કુલ દળ તમને મળે. તો કેપિટલ એમની જગ્યાએ કુલ દળ સ્મોલ m ઇન્ટુ a લખેલું છે. જે m છે એ એક ન્યુક્લિયોનનું દળ છે, એ છે એ ન્યુક્લિયોનની સંખ્યા છે. અને કદનું સૂત્ર લખ્યું છે આપણે 4/3 પાયર ઘન, ઘનફળનું સૂત્ર ગોળાના. હવે છેદનો છેદ આપણે અંશમાં લખ્યો એટલે 3ma/4πr0a⁻⁴ એનો ક્યુબ. હવે ક્યુબ છે એને પર્સનલ આપીએ તો 3ma/4πr0³ નો ક્યુબ. ક્યુબ અને ક્યુબ રૂટ એટલે ઘન અને ઘનમૂળ કેન્સલ થયા. આપણી પાસે રોનું સૂત્ર બન્યું 3ma/4πr0 ઘન ઇન્ટુ a. અંશ અને છેદમાંથી એ છે એને આપણે કેન્સલ કર્યા તો આપણી પાસે સૂત્ર બન્યું રો બરાબર 3m/4πr0³. આ સૂત્રમાં ક્યાંય એ નથી, મતલબ ક્યાંય દળાંક આવતો નથી. એટલે કહી શકીએ કે ઘનતા છે એ એથી સ્વતંત્ર છે. અથવા આપણા પ્રશ્ન પ્રમાણે જવાબ આપવો હોય તો પ્રશ્નમાં એવું કીધું કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ રહે છે. શા માટે? તો કે એની અંદર તમે પદ જોશો રોના સૂત્રમાં તો 3 અચળ સંખ્યા છે. m ન્યુક્લિયોન એટલે કે એક પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ ફિક્સ છે 1.67 × 10⁻27. 4 ની કિંમત અચળ છે. પાઈની કિંમત 3.14 ફિક્સ છે. r0ની કિંમત 1.2 ફર્મી ફિક્સ છે. તો આ ભાગાકાર એટલે કે ઘનતાની કિંમત ક્યારે પણ બદલાવાની નથી, કદાચ કોઈ બી ન્યુક્લિયસ હોય. કારણ કે ન્યુક્લિયસની અંદર બદલશે શું? તો કે ન્યુક્લિયોનની સંખ્યા એ. હવે એ તો આખા સૂત્રમાં ક્યાંય છે નહીં, મતલબ કે ઘનતા ઉપર એની અસર થતી નથી. પરમાણુ દળાંક ગમે એટલો હોય તો ઘનતા ઉપર એની અસર થતી નથી. મિત્રો, લેક્ચર નંબર 13ની અંદર આપણે જે 3 દાખલાઓનો અભ્યાસ કર્યો, 3 દાખલા છે એને આપણે સેટ નોટમાં નોંધ કરવાની છે. હોમવર્ક સ્વરૂપે એક વખત મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તેમજ સેટ નોટ છે એ આપણે ટૂંક સમયમાં ચેપ્ટર કમ્પ્લીટ થશે એટલે મગાવવાના છીએ. આના જેવા જે દાખલાઓ કોઈ મટીરિયલમાં હોય, વધારાના સ્વાધ્યાયની અંદર હોય, એ તમારે પ્રયત્ન કરવાનો છે. સોલ્વ થાય ત્યાં સુધી આગળ દાખલાને વધારવાનો છે. ન થાય તો એનું સોલ્યુશન તમે મેળવી શકો છો. પણ પ્રયત્ન છે એ આપણે સાથે સાથે આપણે કીધું એ પ્રમાણે JEE ગુજકેટ નીટ માટે પણ કરતા રહેવાનો છે, જેથી કરીને આપણે એ પરીક્ષાની અંદર પણ સારો સ્કોર કરી શકીએ. આપણે બંને પાઠની પરમાણુઓ અને ન્યુક્લિયસ બંને પાઠની સેટ નોટ સાથે ચેક કરવાના છીએ. એટલા માટે કોઈ જો ન ઉતારતા હોય તો સેટ નોટ ઉતારવાનું
સાથે સાથે રાખજો, નહીંતર તમારે કેટલા દિવસ સુધી બેસીને આ બધું કમ્પ્લીટ કરવાનું થશે, એટલો સમય છે એ આપ નીકાળી નહીં શકો. એટલા માટે સાથે સાથે તમારે સેટ નોટ છે એ બનાવતી જવાની છે. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.